દુર્લભ વિચાર કરો। દેવતાઓ જે છે ને સ્વર્ગમાં દેવતાઓ હાવ નવરા બેઠા છે એવું કહેવા માંગે છે કે ઈશ્વર અમને મૃત્યુલોકમાં માનવ બનાવ તો અમે કાંઈ કરી શકી, કોઈની સેવા કરી શકી, કોઈને ઉપયોગી થાય, કોઈનું પરમાર્થનું કામ કરીએ, પોતે પેટ ભરીને બીજાને ભરાવીએ અને બધાનું સાચું સ્નેહથી રહી અને એકબીજાને મદદગાર બનીએ એ માટે અમને મૃત્યુલોકમાં મોકલો એમ દેવતાઓ ઈચ્છા કરે આ માનવના શરીરની। અને એ શરીર આપણે મેળવ્યું છે અને આ શરીરની કાંઈ કિંમત કરતા નથી। હર વખતે તમને એવું લાગે કે આ શરીરમાં આવું નવું મળશે, માણસ થતા એવી ખાતરી છે આપણે કોઈ કઈ યોનિમાં નામ છે એની શું ખબર। પણ ઘણા એવા નીડર થઈ ગયા છે કે જેને તલવાર બીક નથી। હું કેવું કે અરે એ ના ખવાય તો મરી જાય, અરે એ પીવાય ની દારૂ મરી જાય તો એ જવાબ કેવો દે? હવે ભલે જે થાય એ ખા, જેને નાઈ કોઈ કાઢી લે બીજું કરી લે। બોલો આમાં તો પાણિયારા છે એને તમે કેમ પૂછો? આવું શરીર ફરીવાર નહીં મળે ભાઈ। ઘણા સત્કર્મ કરવાથી માન મળે। આ મનુષ્યનો ફેરો કરવા આવ્યા છે તો આમાંથી કઈ કરી લેજો ને કઈ છૂટવાની બારી મળે, આમાંથી કરી જવાની બારી મળે। મનુષ્ય શરીર આથી ઉત્તમ કઈ દેહ મળે અને એ દેહ મળ્યા પછી કઈ સારું કરી શકીએ એવું ભગવાન પાસે પ્રાર્થના કરો। અને સવારમાં ઉઠીને તો દરેક મનુષ્યએ માં ધરતીને તો વંદન કરવા જોઈએ। આ માં ધરતી માટે આપણે અટાણે બધાય છે ને ભાગરૂપ છે, ભાગરૂપ આને ખોદી નાખી એની માટે મળમૂત્ર કરીએ, એની માટે ગમે થૂક નાખીએ, ગમે અશુદ્ધિ કરીએ તો એ માં છેલ્લે આપને એની ગોદમાં સમાવે છે। પછી અગ્નિ સંસ્કાર કરે કે દાંતે ગમે કરે તો એના પેટાળમાં આપને સમાવે એવી આ માં ધરતી સર્જન કરે અને વિસર્જનમાં પણ હારે નારે એ માં